ફેમિલી કેમ છો બધા મજામાં? આવ્યો કે મજામાં જ છો? મારી ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે અને બધાને જય માતાજી, જય માં મોગલ. અને આજે તો આખો દિવસ બ્લોગ આખા પીસનો લુક આવો કંઈક છે. સમજો આ ગળું છે અને લેસ અહીંયા મારી, પટ્ટી મારી, આ ઈ છે. પછી જો નીચે દામન પટ્ટો આવો છે. દામન પટ્ટામાં કેટલું કામ છે ખબર તમને? સમજો આ પટ્ટો કટિંગ કરીને માર્યો, લેસ મારી, આ પટ્ટો માર્યો, આ લેસ મારી, પછી આને જોડ્યો. આવી રીતનું કંઈક કામ છે. આ ને પાછળનો બેગનો જોડવાનું એ બધું તો અલગ ને આ તો બની ગયેલા છે. મશીનનું કામ એ કરવું જરૂરી છે. ખાસી વાત કે ખોટી વાત, ગમે એ ધંધો આપણે કરવો તો પડે જ. તે કામ ધંધા વગરનું તો કાંઈ થવાનું નથી. એટલા માટે મારો આ ધંધો છે. તમે બધા કયો કરો છો? જે કોઈ સિલાઈ કરતા હોય, કોઈ પણ ગમે કામ કરતા હોય ને ઘરે કોમેન્ટ કરી દેજો કે તમે કઈ કામ કરો છો ને. અને ની વાત તો તમે પૂછોમાં જ ને, કામ તો મારે રોજનું હોય, એ તો હાલે જ. તે કામ એવું અર્જન્ટનું હોય, ન થાય એમ હોય ને તો જઈશું છે એ સાંજે આવીને મને પૂરું કરાવે. એટલે મારે કામ બાબતથી તો કોઈ દિવસ ટેન્શન આવતું જ નથી. દિવાળી મહિના જેવું તો મારું હોય જ નહીં. કામ વધારે હોય કે ઓછું હોય, પણ અમારા શેઠ છે ને થોડાક કામમાં ઓલા છે, સારા છે, એટલે વાંધો ન આવે. ગમે એ કામ મારે પડ્યું હોય ને, સાંજે આખો દિવસ ન થયું હોય, બહાર ક્યાંક ગઈ હોય ને તો એ પૂરું કરાવે. એટલે કામનું તો કાંઈ ટેન્શન નથી. અને ફ્રેન્ડ્સ એક વાત કહું, મારે જવાનું છે 16 તારીખે દેહમાં દિવાળી કરવા જવાનું છે. 16 તારીખે મારી ઓલરેડી ટિકિટ થઈ ગઈ છે. જીયાસભાઈ ધાબે હતા મારે ઓલરેડી. મારે 16 તારીખે ટિકિટ થઈ ગઈ છે, પણ અમુક કારણોસર મને એવું લાગે છે કે મારે વહેલા જવાનું થશે. હવે અત્યારે કોઈ નક્કી નથી, હવે કાલમાં ખબર પડે. અને ફ્રેન્ડ્સ તમને એક મસ્ત મસ્ત વાત કહું. એક સારી વાત છે ને એક થોડીક દુઃખવાળી વાત છે. બે છે, તમને તમે સારી કહી દઉં. ફ્રેન્ડ્સ હું છે ને ફૂઈ બની ગઈ છું. મારા ભાઈના ઘરે છોકરી નાની થઈ છે, તો આપણા ભત્રીજી નાની નાની પ્યારી પ્યારી આવી ગઈ છે. અમારે એક ગુડિયા મસ્ત મસ્ત ઢીંગલી નાની થઈ છે મારા ભાભીને. અને અત્યારમાં છે ને એ છોકરીને તો આમ સારું જ છે, પણ થોડુંક ટેન્શન છે યાર. ત્યારે ફોન કરો પૂછું તો એમ જ કહે છે સારું છે સારું છે. પણ હવે આ છોકરીને છે ને દવાખાને એડમિટ કરેલી છે, દાખલ કરેલી છે. હવે બહુ મને કંઈ ખબર નથી. હવે મારો જીવ ન્યા છે એમ થાય છે વયું જાઓ. અને અત્યારે આ છોકરીને છે ને તમે બધા પ્રાર્થના કરજો કે હાવ સારું થઈ જાય અને રજા આપી દે, ઘરે વી આવે. બસ બીજું કાંઈ નથી જોતું. એમાં મોગલ મારી એક પ્રાર્થના છે, આ સ્વીકાર લેજો ફ્રેન્ડ્સ. તમે બધા એક મારા વતી છે ને એક પ્રાર્થના કરજો કે અમારા ઢીંગલી નાની થઈ છે ને એને હાવ સારું થઈ જાય, ફટાફટ રજા આપી દે ને ઘરે વી આવે. અને હવે આ દવાખાનાની વાત સાંભળીને એટલા માટે મને થોડુંક ટેન્શન છે. આમ જીવ મોવા પોગી ગયું છે ઘરે કે જવું છે જવું છે. એટલે કદાચ 16 તારીખે ટિકિટ કરાવી, પણ મારે વહેલા જવાનું થાય તો કાલ ખબર પડે. હવે વહેલા જવાનું થાય ને તો હોય છે. મમ્મી છે ને એક મમ્મી નાનું બાઉલ લાવ્યા ને એક ટીપી બસમાં જવાનું છે. બસમાં જાઉં નાનું બાવ રમાડવા? કા હા, નાનું નાનું બાવ છે કે તો મારી નહીં. કોના જેવું છે? મિતાંશી દીદી જેવું કે તો કોના જેવું છે? મશીનનું કામ તો હતું, પણ આમાં છે ને કટિંગમાં બહુ મોટો લોસો મારી દીધો જઈશું કે. તો હવે બધું હવે આમાં તો કંઈ ખબર નથી પડતી. માલ ઘરમાં રહે કે આના પૈસા કપાઈ જાય કે કાંઈ સમજાતું નથી. ટેન્શન ઉપર ટેન્શન યાર, જિંદગી ટેન્શન વાળી છે. અને જો હવે બધું મેં હે ને પોટલા બાંધી બાંધીને મૂકી દીધા. જો એક પોટલો આમ બાંધ્યું, કાંઈ બાંધ્યું ને આ ગળા છે ને એને હરખા ગોઠવીને મૂકી દો બધું. કેમ કે હવે એમાં શું થયું છે કંઈ ખબર નહીં. બધું ઊંધું ઊંધું કટિંગ થઈ ગયું છે. થ્રો ઓનલી ફોર જો કેટલો કચરો ભેગો થાય ફ્રેન્ડ્સ. હાવણી તૂટી ગઈ, હવે શું કરશું? તો મૂકી દીધું. અને જીયાસભાઈ કેવું બગાડ્યું હતું આમ જો, બધે કેવું કર્યું હતું. તમે કચરા પોતા કર્યા છે. હવે અત્યારે મારે છે ને ગાયત્રીમાં જવાનું છે. માયાબેન હાટું હાડી છે ને એના ફૂમકા લેવાના છે ને મારે ચપ્પલ લેવાના છે. તો મેં તો કામ પૂરું થઈ ગયું છે તો જાઉં છું. હાલો હાલો કન્ટિન્યુ રહેજો. ટ્રાફિક તો હશે ને, ઓલરેડી મારે 6 વાગી ગયા છે, મોડું થઈ ગયું છે બહુ. અને અમારે જો બે દીદી આવી ગયા છે નાના નાના. કેમ મજામાં? તાર નામ શું છે? તાર નામ? એ બેન શર્માઈ ગયા છે. મારા પલ્લુ બેન તો બોલશે. કેમ પલ્લુ બેન? સારું હાલો ફ્રેન્ડ્સ ફટાફટ
ભરવાવાળા આવે ને એના બીકના હિસાબે બધે પોટલા બાંધી દીધા, બધા ભરવા માંડ્યા. જો કેટલું બીવે એ લોકો બધા. આમાં આવું થાય એ લોકોને છે ને, આવ્યા હોય ને બધું ભરી લઈ જાય એટલે બિચારા બીકના મારા બધું બજારમાં એવું છે. જો આમ જો તો જો બિચારા બધા કેવા બીવે છે. કેવી મસ્ત બજાર હોય આપણે બીકના હિસાબે. આખી બજાર વિખાઈ જાય, ખાલી એમ કહે ને કે આવ્યા તા તો પૂરું. બસ હું એ આવીશું ઘરે અને ગાયત્રીમાં ગઈ હતી. એલા ભાઈ કેવું હતું બધું જોયું હતું ને તમે. એ ઓલા છે ને આવે ને ભરવા વાળા બધા તો બધું ભરી ભરીને વ્યા જાય ને એટલા માટે બિચારા બીતા બધું વસ્તુ બેસતા હોય. અને આમ તો જો કે એ આખા રોડમાં પાથરી દે એટલે એ લોકોનું કાંઈ વાક ન હોય, નગરપાલિકા વાળાનો તે. પણ આ બધું જે હોય એ પણ આવું થાય અમારે. બોલો ગાયત્રીમાં. અને હું શું લાવી કહું તમને બતાવું, સાડી લાવી. કાલે સાડીની ખરીદી કરવા ગઈ પણ કાલ કરતાં તો આજે મેં 2 સાડી લઈ લીધી. બોલો. અને એકદમ લૂઝ જ લીધી છે, કંઈ આમ બોલી નથી, એકદમ હેવી. હું તમને 2 બતાવું. જો કેવી છે આ સાડી, મસ્ત છે. મને તો બહુ ગમી જી. એકદમ મસ્ત સાડી છે. આ બ્લુ કલરની છે. એક આ છે જો, આ અમારા દયાબેનની છે, આ મારી નથી. દયાબેન હાટું લીધી છે. આ દયાબેન હાટું, આ મારી છે. કેવી લાગી છે તમને કહેજો. મસ્ત લાગી હે જીયાંશભાઈ? કઈ હારી છે? જીયાંશભાઈ નક્કી કરશે કઈ હારી છે, મને કે વિચાર કરે. લે જલ્દી ફટાફટ હાલ, મોડું થાય. લે 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 લે. ના ગમે જીયાનને, આ ગમે. એલા ભાઈ જુઓ, જીયાનને પસંદ કરતા આવડી ગયો ભાઈ, વાંધો નહીં આવે. એને બાય આવશે ને તો હાડીઓ લઈ આવી દેશે હારી હારી. ક્યાં જીયાનને કેવી ખબર પડે આ હાડી હારી છે ને હકીકત આ હાડી હારી છે. ક્યાં ગયો છે. અને રસોઈમાં છે ને મારે કોબીનું શાક બનાવવાનું છે, પણ થયું કેવું કહું તમને, હું બતાવું. આમ જુઓ કેટલા પાંદડા કાઢ્યા હશે ને. આવી કાળી કોબી કંઈક આવી ગઈ હતી, ગાડીને થાકી ગઈ. કેટલા પાંદડા કાઢ્યા ત્યારે કોબીનું સેટિંગ થયું. હાલો રસોઈ બનાવી નાખવા. નથી કહેતા કે કોબી એવી હોય, પાંદડા કાઢ્યા જ કરો તો અને જમીન ફ્રી થઈ. પણ આ જઈશું કે કામ બટીકમાં લોસા કર્યા એને. હવે આ નીચેથી પટ્ટો એક છે ને, એક સાઈડ થી વધારે કપાઈ ગયો ને એક સાઈડ ઓછું છે, તો નાના મોટી થાય છે. આમાં કઈ હાલ નથી ઉઠતી. હું આખો દી મશીને બેઠી 5 વાગ્યા સુધી, કઈ હાલ ન ઉઠી. 5 વાગે બધું બાંધીને મૂકી દીધું, તમને ખબર જ છે. અત્યારે જઈશું કાઢવા તો પાછું એને બધું કાઢ્યું, સરખું જોયું. હવે કટિંગ થોડું ખરખું કર્યું. આ એક સેમ્પલ બનાવ્યું છે, કાલ શેફને બતાવે પછી ખબર. એવું છે ભાઈ, કટિંગમાં બહુ ધ્યાન રાખવું પડે. કાતર મારવી હોય ને તો જોઈ વિચારીને મારવી પડે. કટિંગ માસ્ટર જે હોય ને તો ખબર જ હોય કે આ કાપડનું કામ કેવું હોય એમ. તો જઈશું ને ક્યારે મિસ્ટેક ન થાય, પણ કાલે શું થયું કઈ ખબર ન પડી, થોડીક મિસ્ટેક થઈ ગઈ. આમનું તો કાલ કરી નાખશું પૂરું. સારું હાલો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઇબ. મળશું કાલના બ્લોગ સાથે.